જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 233. હે માનવ, જેણે જેણે પ્રભુ ભજન કર્યા તે આ મૃત્યુલોકમાંથી જન્મ મરણમાંથી બહાર નીકળી ગયા, અને જે જન્મ મરણમાંથી નીકળી ગયા તે સાક્ષી પુરાવો મુકતા ગયા. તો સાવ ટૂંકી ભાષામાં જીવને કહીએ તો નેણે નિરખી અને તેની પિંડ પરખ કર. તો હે માનવ, આ આપણને સીધા પિંડમાં પરખ કરવાનું કહે છે. તે તો વેદ વાક્ય છે. તો વેદ વાક્યમાં તેવું પણ કહે છે કે કંઈક સત્ય છે. તો વેદ કે દેહધારીના ધર્મો પણ આ ભેદો પુરુષ પરમાત્માનો ભેદ જાણતા નથી. એટલે જે જીવને દેહમાં ગોતવા મોકલે છે, તો જે ગમે તેવો જ્ઞાની કહેવાતો હોય, પણ તમને પરમાત્માને નેણે નિરખાવે નહીં અને પિંડ પરખવા મોકલે તે વૈદિક ગુરુ કહેવાય. અને તેવા ગુરુથી જન્મ મરણ બંધ થાય નહીં. ત્રિલોકીનાથના વેદશાસ્ત્ર જીવને રોકવાનું આ પહેલું કપટ જીવને જન્મ મરણમાં પહેલી જ કપટ રચના કરેલ છે. તો ખૂબ મનન કરો તો. અને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો વેદના વિજ્ઞાનને છોડો, કારણ કે જ્યાં જુઓ ત્યાં વેદ વિજ્ઞાન જ ચાલે છે. આ વેદ વિજ્ઞાને આ ભવસાગરને ડોળી નાખ્યો છે. અને હાલ પણ જુઓ, પાણી આસરવા દેતા નથી. થોડુંક આશરે ત્યાં કોઈક મળે તો તે પાણી વધારે ડોળી નાખે. તેમાં વળી કોઈક પરમાત્માના જ્ઞાનીની વાત લઈ અને સાથે વેદની વાત લે તો તેવાને બાપુ ગાયકવાડ, જે નિરાજ સાહેબના શિષ્ય, કહે છે કે આ પાડાઓએ તો પાણી ઢોળી નાખ્યું. તો હે માનવ, વિચારો, આવા પાડાઓ કેટલા હશે? ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારતમાં કેટલા હશે? મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં કહે છે કે સદગુરુ આ જગતમાં આવ્યા એનો મર્મ કોઈ જીવ નથી જાણી શક્યા. તો સદગુરુ એટલે પરમાત્મા. તો પરમાત્મા તો અવતાર ધારણ કરતા નથી, તો તે કેવી રીતે આ જગતમાં આવ્યા એમ કહે છે? તો અમારા સદગુરુ કહે છે કે પરમાત્મા એમના અંશ સ્વરૂપે કોઈ જીવને સગુણ દેહ ધરીને મોકલે છે. એટલે તો તે પરમાત્માની વાત કરી શકે છે. આ કરોડો જ્ઞાનીઓ પૂજાવા બેઠા છે. કોઈ નજરે નિરખાવીને વાત કરી શકે છે? પોતે જ આંધળો હોય તો બીજાને કેમ દોરી શકે? એટલે હે માનવ, તમે જ વિચારો ને કે આપણે આંધળાનો હાથ પકડીને પાર ઉતરવા ગયા તો બેલડી પાર ઉતરે નહીં. આમ જ મનુષ્ય જન્મ ખોયો કે નહીં? તો હે માનવ, જો કોઈ સત્યજ્ઞાની સદગુરુ આપણને મળે તો આપણે તેને શરણે સાંગોપાંગ રહીએ, તો સાચા શિષ્ય બન્યા કહેવાય. તો પછી આપણે સદગુરુ આજ્ઞામાં જ રહીએ મારા ભાઈ. એટલે સાચા જ્ઞાની સદગુરુ મળવા એ જ મહા મુશ્કેલ છે. કેમ કે હાલના કહેવાતા જ્ઞાનીઓ જુઓ ને, જીવને મીઠી મીઠી વાતો બોલી બોલીને કેવા ફસાવે છે, જાણે એ જ પરમાત્મા કેમ હોય. એટલે સત્ય શબ્દને પકડતા શીખો. જે દેવોની વાતો કરીને તમારા મનને રાજી કરતા હોય તેના શબ્દ સત્ય નથી હોતા. જે સંતોની જ વાત કરીને પરમાત્માના સાચા ગુણ ગાઈ શકે એ જ સાચા સદગુરુ છે. એટલે ધૂતારાઓની પાછળ લપટીને સત્ય છોડીને અસત્યમાં પલટી ન જાઓ. પલટવું જ હોય તો દેવોની વાત છોડીને સંતોની વાતનું મનન કરીને એમની વાતમાં પલટો. આ તો સદગુરુ શરણે મન મૂક્યા નથી તો કોઈ કામનું નહીં. કેમ કે મન જ જીવને ભટકાવે છે, એમાં જરા પણ અંતર નથી. એટલે સદગુરુને તમારા તન ધનની જરા પણ જરૂર નથી. પરંતુ મન જો સદગુરુના શરણે મૂકી દઈએ તો સદગુરુ મનને સ્થિર કરી રાખે. તો સ્થિર કેવી રીતે કરી શકે? એ કોઈ ચમત્કાર નથી કરતા, પરંતુ એ આપણને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને પછી ભજવાનું કહે છે અને ભજવાની રીત શીખવે છે.
તો મન તેમાં સ્થિર થઈ જાય છે, કેમ કે સત્ય વસ્તુ મળી જાય છે એટલે. જેમને સદગુરુ શરણે મન મૂક્યા એમને જ સાચા મહેરમ મળી ગયા. એમની સુરતા મહેરમ પરમાત્મામાં મળી ગઈ. જેમની નજર મુર્શદમાં ઝૂકી તો સમજવું કે મન મજબૂત કરી રહ્યા છે. જેમને સાચા ધન જે શબ્દરૂપી ધન આપ્યા એ જ મહેરમને શરણે મન મૂકીને નાશવંત ધનની આશા છોડી દે અને રામ નામના શબ્દથી અવિનાશી ધનની કમાઈ કરી લે. આપણે ઇતિહાસ વિચારો તો ધનાભગજની જ વાત છે કે વિનાશી ધનની કોઈ ઈચ્છા નહોતી રાખી, છતાં ખેતરમાં કેવા ધાન પાક્યા. તો આ વાત સત્ય સમજીએ તો મહેરમથી મોતી ભર્યા. એટલે કોઈ ઈચ્છા નથી રાખતા, છતાં પ્રભુ એમના ભક્તને કોઈને કોઈ રીતે આપે જ છે. તો શિષ્યના સદગુરુ પર એવા ભરોસા પાક્કા હોય છે, જે મહેરમને પામીને નિર્ભય રહે છે. એટલો વિશ્વાસ હોય છે કે જે કરે છે તે મારો વાલો કરે છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે જેમની સાથે સદગુરુ પરમાત્મા છે તે શિષ્ય ત્યાં પ્રગટ રહ્યા. એટલે ઈશ્વર આપણને બહાના રૂપે રાખે છે, એ તો એકના એક જ છે. જય સદગુરુદેવ. સદગુરુ જગમાં આવ્યા, જેના મરમ ન જાણ્યા. આજન મારો એમ જ ખોયો, અહીં ના અહીં જ રહ્યા. તન મન ધન ત્રણે અર્પણ કર્યા, શિષ્ય બની આળસ કેમ કરી. સત્ય શબ્દ ના એ જ છે પલટા, પાછળ પલટી ના રહ્યા. સતગુરુ જગમાં આવ્યા, તન મન આપ્યા પર મન નહીં આપ્યા. મન આપ્યા ધન નહીં આપ્યા. ત્રણેય તોલ એક જ તુલનામાં, પછી અંતર નહીં રહ્યા. સતગુરુ જગમાં આવ્યા, મન આપ્યા જરા મેરમ એ જ છે. મન આપ્યા જરા મેરમ એ જ રે, સુરતમાં લાગી રહ્યા. મુર્શદમાં નજર ઝૂકી, મન મજબૂત કરી રહ્યા. હે સતગુરુ જગમાં આવ્યા, તન આપ્યા ના મેરમ એ જ છે. આપ્યા જ્યાં વધતા ગયા, ધન ભગતના ખેતરમાં નિપોજ્યા. મેરમથી મોતી ભર્યા, હે સતગુરુ જગમાં આવ્યા. શિષ્યના એવા ભરોસા ભાઈ, મેરમ લઈ નિર્ભય રહ્યા. પ્રવીણ રામ કહે જેની સાથે સતગુરુ, તે શિષ્ય ત્યાં પ્રગટ થયા. સતગુરુ જગમાં આવ્યા, જેના મરમ ન જાણ્યા. સતગુરુ જગમાં આવ્યા. રામ ભરોસે. તો એવા નિર્ભય નગરમાં રહેતા અમે નિશ્ચિત જ્ઞાન સાંભળ્યા સંત સુજાણના, જે દેહ વિના ભૂપ વિના વસ્તી, તો એમના સિંહાસન સૌથી ઉપર જાણીએ. એટલે પૃથ્વીની નીચે સુધી 7 લોક અને પૃથ્વીથી ઉપર 7 લોક, એમ 14 લોકથી ઉપર વિદેહી પરમાત્માના આસન છે. તો તે પરમાત્માની ભૂમિ સત્ય છે, ત્યાં અખંડ મહેલ પરમાત્માના છે. તો તે શૂન્ય શહેર કહેવાય છે. તેને સદગુરુ નિરખાવીને પરખાવે અને તેનું ભજન કરીને શૂન્ય પર
ધજા ફરકાવીએ. તો ત્યાં ધજા ફરકાવવા માટે સત્યજ્ઞાની સદગુરુનું શરણું લેવું જોઈએ, કેમ કે સદગુરુ જ આપણને ત્યાં સુધી પહોંચાડે. તો આ પાખંડી સદગુરુની વાત નથી. પાખંડી સદગુરુઓ તો નરકે પહોંચાડે. તો સત્યજ્ઞાની હોય છે તે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને શબ્દ સુરતાનું ભજન કરતા શીખવે છે. જેની સુરતા શૂન્ય શહેરમાં પહોંચી જાય છે અને સદગુરુના ગુણલા ગાઈને આનંદ અનુભવે છે, જેથી ઉપર શૂન્ય શહેરમાં ધજા ફરકાવી ગણાય છે. ત્યાં 14 લોક પર વાજા વાગે છે. ગુંગો પરમાત્માના બોલ બોલે છે અને બહેરો લખે છે. એવી વાત પરમાત્માના ઘરની કોઈક જ જાણે છે. તો 9મા સોહમથી પર 10મા સોહમ છે તે સૌથી પર 11માં રહે છે. તો તે શૂન્ય શહેર છે તે અમરલોક કહેવાય છે. ત્યાં કોઈ રાહ એટલે ચાલવા માટે કોઈ રસ્તો નથી. એ ઘરની અગમ વાણી છે. જે નિર્ગુણ નિરંજન બ્રહ્મ નહીં, એવા અગમ નિગમ છે. એટલે એ નિગમની કોઈને ગમ નથી પડતી. સૌ કોઈ ગમ કરીને થાકી જાય છે. ત્યાં એવા સૌથી પર આસન નિશ્ચિત પુરુષના છે. પરમાત્માના દેશ પર ગુંજનગર છે, જેની શાખ પ્રમાણ નિજ એક જ છે. એમ અમારા સદગુરુ પ્રવીણરામ અનામીના નામ કહે છે. તો ત્યાં અમે અમારા સદગુરુ કૃપાથી વાસ વસ્યા. જય સદગુરુદેવ. નિર્ભય નગરમાં રેતા નિશ્ચિત, સાંભળ્યા સંત સુજાણી. દેહો વિના ભૂપવસે વિનાવસ્તી, અધર સિંહાસન જાણી. સત્ય ભૂમિ પર અખંડ મેલ રે, શૂન્ય પર ધજા ફરકાવી. 14 લોક પર વાગે વાજા, ગુંગા બેરા લખાણી. નિર્ભય નગરમાં રેતા નિશ્ચિત, સાંભળ્યા સંત સુજાણી. 10માં છેક દેખ બેહદને, બેગમ નગર સુહાના. શૂન્ય શિખર ત્યાં અમરલોક રે, ત્યાં રાહય ગમવાણી. નિર્ભય નગરમાં રેતા નિશ્ચિત, સાંભળ્યા સંત સુજાણી. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નહીં, અગમ નિગમ થાકી જાય. આગળ આસન નિશ્ચિત પુરુષના, ત્યાં પર સોહમ રહ્યા. નિર્ભય નગરમાં રેતા નિશ્ચિત, સાંભળ્યા સંત સુજાણી. પરમાત્માના દેશ પર ગુંજ નગર રે, પરમાત્માના દેશ પર ગુંજ નગર રે. એની જ શાખ પ્રમાણ કહે પ્રવીણ રામ નામય નામી. ત્યાં વમે વાસ વસાવી. નિર્ભય નગરમાં રેતા નિશ્ચિત, સાંભળ્યા સંત સુજાણી. રામ ભરોસે. તો જુઓ તો ખરા, આ પરમાત્મા કામિલ કેવા છે. કેવા કેવા કામ કમાલના કર્યા છે. તેમને ફક્ત ખ્યાલ આવ્યો અને આ સંસારના કેવા ખેલ બનાવી દીધા. નહીં કાગળ નહીં કલમની જરૂર, દોરીને નકશા બનાવીને આ જગત આખાયનું ચણતર કરે. એ તો કાગળ કલમ વિના સર્વ મુહૂર્ત, જેમાં અનેક રંગ ભર્યા અને એ મુહૂર્તમાં એક સુરત મૂકી છે. તો એ સુરતે એકમાં અનેક બનાવી દીધા. તો એ કેવી રીતે ખ્યાલ આવે? તો
સત્ય જ્ઞાની સદગુરુ કૃપાથી. શબ્દ સુરતાનું ભજન કરતા એ ખ્યાલ આવે છે. કેવો આ દેહ બનાવ્યો જુઓ તો ખરા. એ પાછો દેહ બનાવ્યો શેનો? તો કે એક જલબુંદનો આ દેહ બનાવ્યો. જુઓ એમાં 5 તત્વ મૂક્યા છે. તો એક જ બુંદથી સૂરજ, ચંદ્ર, માનવ, દાનવ તેમજ અનેક જીવજંતુ વગેરે એક બુંદથી જ બનાવ્યા છે. તો કેવો કમાલી કહેવાય? તો આપણને જે કમાલીએ બનાવ્યા એ કમાલીને જ શું આપણે ભૂલી જવાનું? ભલે અનેક જીવો જુદા જુદા બનાવ્યા, પરંતુ સૌની અંદર તો એક કમાલી જ કામ કરી રહ્યો છે. બીજા કોઈને જુદા જુદા કામ કરવા નથી મોકલતો. એ તો એમના આત્મા રૂપે સૌની અંદર કામ કરે છે. સૌના ઘટ મંદિરમાં એમને પોતાના મુકામ બનાવી લીધા છે. તે મુકામને નથી આડી વાળ કે નથી આડી પાળ. જે પોતે આધાર વિનારી છે અને સર્વ વિશ્વનો આધાર એ એક જ અદાલતમાં છે. ભૂમિ વિના એવા મનોહર મહેલ બનાવ્યા અને બી વિના કેવી બાગ બનાવી દીધી. તો આ સારો ખેલ એક બૂંદ માત્રથી છે. તો એવા પરમાત્મા અલગ છે જે સર્વ લોકની સાથે રહે છતાં અસંગ સ્વરૂપે રહે છે. એટલે કોઈના સંગમાં ન આવે. તો એવા મનમાં બ્રહ્માનંદના આનંદ ભર્યા ને કે સદગુરુજીએ મને અલેખ, જેને લખી ન શકાય એવા પરમાત્માને મને લખાવી દીધા. જય સદગુરુદેવ. કામિલે કામ કમાલ કર્યા, તેને ખ્યાલથી ખેલ બનાવી દીધા. હે કામિલે કામ કમાલ કર્યા, નહીં કાગળ કલમની જરૂર રે, રંગ વિના સર્વ મૂરત. એ મૂરતમાં એક સ્રોત રે, તેને એક માયને એક બતાવી દીધા. કામિલે કામ કમાલ કર્યા, જલબુંદને લઈને દેહ રચ્યો, સુરદાનવ માનવ જીવ જુદા. સૌના ઘટ અંદર મંદિરમાં, તેને આપમાં મુકામ જમાવી દીધા. કામિલે કામ કમાલ કર્યા, કોઈ પાડ ન વાડ આધાર વિના, સર્વ વિશ્વ ચરાચર આધાર રહ્યા. ભૂમિ વિના મનોહર મેલ રચ્યા, બી વિના બાગ બનાવી દીધા. કામિલે કામ કમાલ કર્યા, સર્વલોકની સાથે રહે છતાં આપય સંગ સ્વરૂપ સદા. બ્રહ્માનંદ આનંદ ભર્યો મનમાં, ગુરુદેવે અલેખ લખાવી દીધા. હે ગુરુદેવે અલેખ લખાવી દીધા. હે કામિલે કામ કમાલ કર્યા, તેને ખ્યાલથી ખેલ બનાવી દીધા. કામિલે કામ કમાલ કર્યા. રામ ભરોસે. તો એવા અલગ પરમાત્માના ગુણ ગાતા અમારા સદગુરુ પરમાત્માની વાત કરતા કે હું જ સાધુ છું, હું જ અપાર અચાય છું, એટલે હું જ એકનો અનેક છું, જેનો કદી અંત ન આવે. એમ પરમાત્માને કે હું જ સર્વ છું. અમારી જાણ એવી છે કે ત્યાં કોઈ જાણી ન શકે.
કે શબ્દો દ્વારા કોઈના બોલેલા બોલ ત્યાં સુધી પહોંચી ના શકે એવી અમારી જાણ છે એમ કહે છે. અને કહે છે કે હું જ શ્વેત જેથી મનને પ્રગટ કર્યા. તો મન એવું ભારી છે ને કે એમની જ સત્તા બહુ જોર કરે છે. કેમ કે મન નવમાં સોહમ પુરુષની ધારા છે, જેમની સત્તા બહુ ભારી જોર કરે છે. તો ત્યાં મનમાં સારી સૃષ્ટિની રચના કરી નાખી. જેમ કે ક્યાંય સારા ક્યાંય ખોરા એવા મનના અભિમાની બનાવે એવા ખેર રચાવ્યા. પુણ્ય કરે તે સ્વર્ગ ભોગવે અને પાપ કરે તો નરકે સીધાવું પડે. તો અમારા સદગુરુ કહે છે કે હે સદગુરુ પ્રભુ, પાપ પુણ્ય કે સુખ દુઃખ તે બધું જ મનને થાય છે. તો એમની જ સત્તા સર્વ છે તે અમારા સદગુરુ બતાવે છે. જેની ભાવના બધી જ સારી છે, અંદર બહાર તારી જ સત્તા બિરાજે છે. તો એને ન કોઈ જીતે કે ન હારે. મન એ તો સારી કલ્પના કરે છે, તો એ સારું મિથ્યા જ છે. એક પરમાત્માની જ સત્તા સાચી છે. તો હું અને સત્તા સદા એક સારા. કેમ કે એકની સત્તાથી જ સર્વ કંઈ છે. પ્રભુના નિશ્ચય એક સારા બન્યા અવાચી, એટલે તેને વાંચી ન શકાય એવા. તો કે છે કે ભાવ અભાવ નથી મારામાં, કે ગ્રહણ ત્યાગ પણ મારામાં નથી, અને બીજો કોઈ કરતા છતાં અકર્તા રહે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ આત્મ સૌની અંદર રહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હું જ સાધુ જય પારય જાય, શબ્દ અતીત શબ્દ ન પહોંચે, જાણ્ય મારી આવી. હું જ શ્વેત મનને કર્યા પ્રગટ, પારી સત્તા કરે જોર. ત્યાં મનમાં બહુ ખરી સૃષ્ટિ, ક્યાંક સારા ક્યાંક ખોરા. હું જ સાધુ જય પારય જાય, પુણ્ય કરે તે સ્વર્ગ ભોગવે, પાપ કરે તે નરક સીધાવે. પુણ્ય પાપ કારણ સુખ દુઃખ ના એ મનમાં જ થાય. હું જ સાધુ જય પારય જાય, સતાય મારી સર્વ બતાવે, સર્વ ભાવના સારી. બાર ભીતર સતા બિરાજે, ન જીતે ન હારે. હું જ સાધુ જ પારય જાય, મન સંસાર કલ્પના મિથ્યા, સતાય મારી સાચી. હું અને સત્તા સદા એક સારા, નિશ્ચય બની વાચી. કાવ્ય ભાવ નહીં મારામાં, ગ્રહણ ત્યાગ નહીં કોઈ. નહીં કોઈ કરતા નહીં અકર્તા, પ્રવીણ રામ એ જ રે આત્મો. હું જ સાધુ જય પારય જાય. રામ ભરોસે.